સિક્કિમ કોંગ્રેસના નેતા કાજી દોરજી અને જનતા કોંગ્રેસના નેતા કેસી પ્રધાને સિક્કિમના રાજાની વિરુદ્ધમાં હાથ મિલાવ્યા. આવા માહોલમાં કલકત્તામાં અમેરિકન કોન્સ્યુલેટનો અધિકારી પીટર બુર્લે સિક્કિમના રાજાને મળવા માટે ચૂપચાપ ગંગટોક પહોંચ્યો. એ પાછો કલકત્તા જવા માટે ટ્રેનમાં બેઠો હતો. બહેરામપુર સ્ટેશન ખાતે ટ્રેન ઊભી રહી. અહીં રેલવે પોલીસ ફોર્સના કેટલાક જવાન પીટરને પકડીને ટ્રેન માસ્ટરની ઓફિસ લઈ આવ્યા. પીટરે વારંવાર તેનું આઈડી કાર્ડ બતાવ્યું. તે પોલીસને પૂછવા લાગ્યો કે શા માટે મને પકડવામાં આવ્યો છે. તેને કોઈ જવાબ ન આપવામાં આવ્યો. 1 કલાક પછી પીએન બેનર્જી રૂમમાં પ્રવેશ્યા. પીએન બેનર્જીએ પીટર બુર્લેને સીધા જ સવાલ કર્યો કે બુર્લે, શું તમે સિક્કિમના રાજાને મળ્યા હતા? મીટિંગ કેવી હતી? આ સાંભળીને પીટર ખૂબ જ ડરી ગયો. તે સવાલ પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને મારી પાસે શું ઈચ્છી રહ્યા છો? બેનર્જીએ કહ્યું કે મારે એટલું જ જાણવું છે કે તમે સિક્કિમના રાજાની સાથે શું ચર્ચા કરી હતી. તમે મને માહિતી આપશો એટલે હું પોતે તમને કારમાં કલકત્તા પહોંચાડીશ. બેનર્જીએ એમ પણ કહ્યું કે મને ખબર છે કે તમે સીઆઈએ માટે કામ કરો છો. હકીકતમાં પીટર બુર્લે અંડરકવર સીઆઈએ એજન્ટ હતો. બેનર્જીએ હવે પીટરને ડરાવવાનું શરૂ કર્યું. તેમણે પીટરને કહ્યું કે તે બંગાળમાં એક યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. એ યુવતી કલકત્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી છે. જોકે પીટરે પોલીસને કોલ કર્યો હતો, જેના પછી એ ફરિયાદ ગાયબ થઈ ગઈ. એટલું નહીં, પીટરે આ યુવતીને મોઢું બંધ રાખવા માટે ખૂબ રૂપિયા પણ આપ્યા હતા. બેનર્જીએ પીટરને કહ્યું કે આ કેસમાં તારી વિરુદ્ધ પગલાં લેવામાં આવી શકે છે. આનું સાંભળીને પીટર રડવા લાગ્યો. એ પછી તો તે પોપટની જેમ બેનર્જીને તમામ હકીકત કહેવા લાગ્યો.